જરા કલ્પના કરો, તમારે બ્રહ્માંડના સૌથી અદૃશ્ય અને અંતિમ રહસ્યનો તાગ મેળવવાનો છે. એટલે કે ક્વોન્ટમ કણો કેવી રીતે વર્તે છે, અથવા તો આ બ્રહ્માંડનો જન્મ કેવી રીતે થયો તેની ગણતરી કરવાની છે. પરંતુ તમારી પાસે કોઈ આધુનિક ટેલિસ્કોપ નથી, કોઈ જાયન્ટ પાર્ટિકલ એક્સેલરેટર નથી, કે કોઈ જટિલ ગણિતની લેબોરેટરી પણ નથી. સાચી વાત છે. તમારી પાસે માત્ર એક જ સાધન છે. માત્ર એક જ સાધન. હા. તમારું પોતાનું મન અને તમારી અંતર્મુખી ચેતના. હા, હજારો વર્ષો પહેલા ભારતના પ્રાચીન ઋષિમુનિઓએ બરાબર આ જ રીતે અસ્તિત્વના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. બિલકુલ. અને એ જ આપણો આજનો વિષય છે. એકદમ સાચું. આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા એક એવા જબરજસ્ત વિષય પર છે જ્યાં આધુનિક કોસ્મોલોજી એટલે કે બ્રહ્માંડ વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય ફિલોસોફી એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળે છે. બરાબર. આપણો આધાર છે વર્ષ 2016માં મુંબઈમાં વલ્લભાચાર્ય ટ્રસ્ટ દ્વારા આયોજિત એક અત્યંત મહત્વપૂર્ણ સંગોષ્ઠી અને તેમાંથી આકાર પામેલું ગોસ્વામી શ્યામ મનોહર દ્વારા લખાયેલું પુસ્તક બ્રહ્મવાદ. હા, આ બહુ જ રસપ્રદ પુસ્તક છે. હા, અને હું એ પણ સ્પષ્ટ કરવા માંગતો હતો કે આ ચર્ચાનો હેતુ માત્ર કોઈ ધાર્મિક માન્યતાઓનું ગુણગાન ગાવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ શુદ્ધાદ્વૈત વેદાંત અને આજના આધુનિક વિજ્ઞાન વચ્ચે રહેલી આશ્ચર્યજનક અને ખૂબ જ તાર્કિક સમાનતાઓને ડીકોડ કરવાનો છે. હા, અને આ સંગોષ્ઠી અને આ પુસ્તકનું સૌથી મોટું યોગદાન જ એ છે કે તેણે બે અલગ અલગ દુનિયાના લોકોને એક મંચ પર લાવીને સંવાદ ઊભો કર્યો. એટલે કે વિજ્ઞાન અને અધ્યાત્મને. હા, જો એક તરફ એવા વૈજ્ઞાનિકો અને વિચારકો હતા જેઓ વાસ્તવિકતાને માત્ર સમીકરણો અને ડેટા દ્વારા સમજે છે, અને બીજી તરફ એવા વિદ્વાનો હતા જેઓ ઉપનિષદો અને વેદાંતના સૂત્રો દ્વારા સત્યને પામ્યા છે. બંનેની ભાષા સાવ અલગ છે. એકદમ સાચી વાત છે. એક લેબોરેટરીની ભાષા બોલે છે અને બીજો ધ્યાનની ભાષા બોલે છે. બરાબર. પરંતુ ગોસ્વામી શ્યામ મનોહરજીએ આ પુસ્તકમાં બતાવ્યું છે કે જ્યારે તમે શબ્દોની પેલે પાર જઈને સિદ્ધાંતોના મૂળમાં પહોંચો છો ને, ત્યારે આ બંને વિચારધારાઓ એક જ અંતિમ સત્ય તરફ આંગળી ચીંધી રહી છે. અરે વાહ! તો ચાલો આ જ બાબતને થોડી વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે સૌથી મૂળભૂત પ્રશ્નથી શરૂઆત કરીએ. ચોક્કસ. આ આખું બ્રહ્માંડ, ગેલેક્સીથી તારાઓ, ગ્રહો અને આપણે પોતે, આ બધું ક્યાંથી આવ્યું? હા, મોટો પ્રશ્ન છે. પુસ્તકમાં મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગના પુસ્તક ધ ગ્રેન્ડ ડિઝાઇનનો સંદર્ભ છે, અને તેમાં મોડલ ડિપેન્ડન્ટ રિયલિઝમની વાત કરવામાં આવી છે. બરાબર. તો સામાન્ય ભાષામાં આનો અર્થ શું થાય અને તે આપણા પ્રાચીન ગ્રંથો સાથે કેવી રીતે જોડાય છે, હું એ જાણવા માટે બહુ ઉત્સુક છું. જુઓ, સ્ટીફન હોકિંગનો આ સિદ્ધાંત ખરેખર આંખ ઉઘાડનારો છે. હું એમ સમજાવવા માંગતી હતી કે મોડેલ ડિપેન્ડન્ટ રિયાલિઝમ એટલે કે મનુષ્ય તરીકે આપણે ક્યારેય વાસ્તવિકતાને તેના મૂળ સ્વરૂપમાં સીધી રીતે જોઈ શકતા જ નથી. અચ્છા, એટલે આપણે જે જોઈએ છીએ એ સાચું નથી એમ નહીં, પણ આપણું મગજ, આપણી ઇન્દ્રિયો અને આપણા વૈજ્ઞાનિક સાધનો આસપાસની માહિતી ભેગી કરીને તેનું એક મોડેલ બનાવે છે. ઓહ, સમજાયું. માની લો કે એક માછલી ઘરમાં રહેલી માછલી છે. હવે જ્યારે તે બહારની દુનિયા જુએ છે ત્યારે કાચની વક્રતાને કારણે તેને બધું વાંકું ચૂકું દેખાય છે. હા, કાચ ગોળ હોય એટલે. બરાબર. તો તેના માટે તે જ વાસ્તવિકતા છે. વિજ્ઞાન પણ આવા જ ગાણિતિક મોડલ્સ બનાવે છે. પુસ્તકમાં આધુનિક ભૌતિક વિજ્ઞાનની 4 મૂળભૂત શક્તિઓની બહુ સુંદર ચર્ચા છે. વિજ્ઞાન કહે છે કે સમગ્ર બ્રહ્માંડ 4 બળોથી ચાલે છે. એક છે ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટી, બીજી ઇલેક્ટ્રોમેગ્નેટિક શક્તિ અને 2 ન્યુક્લિયર શક્તિઓ, પ્રબળ અને નિર્બળ. રાઈટ? હા, એકદમ સાચું. અને આ ચારે શક્તિઓ કઈ રીતે કામ કરે છે તેના નિયમો સાવ અલગ છે, બરાબર ને? એટલે કે ગુરુત્વાકર્ષણ મોટા ગ્રહો અને તારાઓ પર કામ કરે છે, જ્યારે ન્યુક્લિયર શક્તિઓ અણુ અને પરમાણુ જેવા અતિ સૂક્ષ્મ સ્તરે કામ કરે છે. બરાબર. અને વૈજ્ઞાનિકોની સૌથી મોટી મૂંઝવણ જે છે કે મોટા ગ્રહોના નિયમો અને પેલા ક્વોન્ટમ સ્તરના નિયમો એકબીજા સાથે જરાય મેળ ખાતા નથી. બંને વચ્ચે મોટો વિરોધાભાસ છે. બિલકુલ. તેથી જ આલ્બર્ટ આઇન્સ્ટાઈનથી લઈને આજના સ્ટ્રિંગ થિયોરીના નિષ્ણાતો દાયકાઓથી એક એવી ગ્રાન્ડ યુનિફાઈડ થિયોરી શોધી રહ્યા છે. એટલે કે એક સિંગલ સમીકરણ. હા,
એક એવું સમીકરણ જે આ ચારેય શક્તિઓને એક જ મૂળમાંથી ઉત્પન્ન થયેલી સાબિત કરી શકે. હવે રસપ્રદ વાત સાંભળો. હા કોને? જે એક મૂળભૂત તત્વને વિજ્ઞાન આજે શોધી રહ્યું છે તેને જ આપણા વૈદિક સાહિત્યમાં હજારો વર્ષોથી બ્રહ્મ કહેવામાં આવે છે. ઓહ વાહ! બ્રહ્મવાદ અનુસાર બ્રહ્મ એ એકમેવાદ્વિતીય તત્વ છે. તેનો અર્થ એ કે શરૂઆતમાં માત્ર એક જ અસ્તિત્વ હતું અને આ બધી જ શક્તિઓ અને વિવિધતાઓ એ એક જ તત્વના અલગ અલગ રૂપો છે. આ તો ખરેખર બહુ વિચારવા જેવું છે. મતલબ કે વિજ્ઞાન લેબોરેટરીમાં જે થિયોરી ઓફ એવરીથિંગ શોધી રહ્યું છે, વેદાંતે તેને પહેલેથી જ બ્રહ્મ તરીકે વર્ણવ્યું છે. સાચી વાત. હા, આ ઉપરાંત બ્રહ્માંડની ઉત્પત્તિ માટે વિજ્ઞાનમાં મહાવિસ્ફોટ એટલે કે બિગ બેંગ થિયરી છે. સાથે જ બીજી એક થિયરી છે જેને ઓસિલેટિંગ યુનિવર્સ કહેવાય છે. એટલે કે બ્રહ્માંડ પહેલા એક બિંદુમાંથી ફૂલીને વિસ્તરે છે, કરોડો વર્ષો સુધી વિસ્તરતું રહે છે અને પછી કોઈ એક સમયે ગુરુત્વાકર્ષણને કારણે પાછું સંકોચાઈને ફરીથી એક બિંદુ બની જાય છે. હા, બરાબર. તો જુઓ, આ ઓસિલેટિંગ યુનિવર્સ મોડલ અને પ્રાચીન ભારતીય વિભાવના સર્ગ અને પ્રતિસર્ગ વચ્ચેની સમાનતા કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. સર્ગ અને પ્રતિસર્ગ થોડું સમજાવશો? હા, સર્ગ એટલે સર્જન થવું, વિસ્તરણ થવું, હા, અને પ્રતિસર્ગ એટલે વિલય થવું, બધું જ પાછું પોતાના મૂળમાં સમાઈ જવું. આ પ્રક્રિયા અનંત કાળથી ચાલતી આવે છે. મને અહીં એક એનાલોજી આપવાનું મન થાય છે. હા, ચોક્કસ. આ આખી પ્રક્રિયા જાણે કે શ્વાસોચ્છ્વાસ જેવી લાગે છે. કોઈ એક મહાન અસ્તિત્વ જ્યારે શ્વાસ બહાર કાઢે છે ત્યારે અબજો ગેલેક્સીઓ અને તારાઓનું સર્જન થાય છે. અરે વાહ, બહુ સરસ સરખામણી છે આ. હા, અને બ્રહ્માંડ વિસ્તરે છે અને જ્યારે તે શ્વાસ અંદર લે છે ત્યારે બધું જ સંકોચાઈને ફરીથી શૂન્યમાં સમાઈ જાય છે. બિલકુલ આવું જ છે. પણ આ બધું સાંભળીને મને એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન થાય છે. પ્રાચીન કાળના ઋષિઓ પાસે તો કોઈ હબલ ટેલિસ્કોપ કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તો ન હતા. ના, ન હતા. તો પછી ક્વોન્ટમ ફિઝિક્સ કે કોસ્મોલોજીના આટલા ઊંડા અને સચોટ મોડલ સુધી તેઓ પહોંચ્યા કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ ભારતીય ફિલોસોફીની કાર્યપદ્ધતિમાં છે. એટલે પશ્ચિમી વિજ્ઞાને બ્રહ્માંડને સમજવા માટે બહારની દુનિયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, સાધનો બનાવ્યા, પ્રયોગો કર્યા. જ્યારે ભારતીય ઋષિઓએ બ્રહ્માંડને સમજવા માટે અંદરની તરફ પ્રયાણ કર્યું. મેડિટેશન દ્વારા. હા, તેમનો મૂળભૂત સિદ્ધાંત હતો યથા પિંડે તથા બ્રહ્માંડે. એટલે કે જે નિયમો આ વિશાળ બ્રહ્માંડને એટલે કે મેક્રોકોઝમને લાગુ પડે છે તે જ નિયમો એક સૂક્ષ્મ માનવ શરીર અને ચેતનાને પણ લાગુ પડે છે. સમજાયું. માઇક્રોકોઝમ. બરાબર. તેમણે ધ્યાન અને અંતર્મુખી દ્રષ્ટિ દ્વારા ચેતનાના ઊંડા સ્તરોમાં ઉતરીને એ નિયમોને અનુભવ્યા જે આજે આધુનિક ભૌતિક વિજ્ઞાન ગણિત દ્વારા સાબિત કરી રહ્યું છે. આ ખરેખર રોમાંચક છે. બ્રહ્માંડ કેવી રીતે બન્યું તે સમજી શકાય છે. પણ હવે આ ચર્ચાના સૌથી જટિલ ભાગ તરફ આપણે આવીએ છીએ. જી. જો બ્રહ્માંડ બન્યું છે તો શા માટે બન્યું? કારણ કે આધુનિક વિજ્ઞાન મોટા ભાગે એવું માને છે કે આ બધું એક રેન્ડમ ઘટના છે. હા, વિજ્ઞાન તો એમ જ માને છે. એટલે એક મોટો અકસ્માત થયો, અસ્તવ્યસ્તતા જેને આપણે કેઓસ કહીએ, તેમાંથી ગ્રહો બન્યા, તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને અચાનક જીવ ઉત્પન્ન થઈ ગયો. આની પાછળ કોઈ ચોક્કસ હેતુ કે માસ્ટર પ્લાન નથી એવું વિજ્ઞાન કહે છે. પણ ગોસ્વામી શ્યામ મનોહરજીનું આ પુસ્તક અને બ્રહ્મવાદ આ બાબતે સાવ અલગ જ વાત કરે છે. બરાબર ને? હા, અને આ જ તફાવત વેદાંતને વિજ્ઞાનથી એક ડગલું આગળ લઈ જાય છે. શુદ્ધાદ્વૈત વેદાંતમાં આનંદ મીમાંસા અને લીલાના સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવ્યો છે. લીલા? હા, તેમના મતે આ બ્રહ્માંડ કોઈ અકસ્માત કે કેઓસ નથી, પણ બ્રહ્મની એક લીલા અથવા ક્રીડા છે. એક રમત છે. બિલકુલ. આ સમજાવવા માટે પુસ્તકમાં એક રિંગ માસ્ટર અને પ્રાણીઓની રમતનું બહુ સરસ રૂપક આપવામાં આવ્યું છે. અચ્છા, કેવી રીતે? સર્કસમાં જ્યારે પ્રાણીઓ રિંગમાં આવે છે, કૂદકા મારે છે, દોડે છે, ત્યારે બહારથી જોનાર વ્યક્તિને કદાચ એમ લાગે કે આ બધું અસ્તવ્યસ્ત છે. હા, રેન્ડમ લાગે. પણ રિંગ માસ્ટરના મનમાં આખી રમતનો દરેક મૂવમેન્ટનો એક સ્પષ્ટ નકશો હોય છે. જો હું આ રૂપકને થોડું વધુ ખેંચું તો એક રિંગ માસ્ટર આ બધું શા માટે કરે છે?
તે પૈસા કમાવવા માટે, લોકોનું મનોરંજન કરવા માટે કે પોતાની આજીવિકા માટે આ રમત રચે છે. સાચી વાત છે. તો શું બ્રહ્મ કે ઈશ્વરને પણ બ્રહ્માંડ બનાવવાની કોઈ ગરજ હતી, કોઈ મજબૂરી હતી? હું એ વિચારતો હતો. આ ખૂબ જ સચોટ પકડો તમે મુદ્દો. રિંગ માસ્ટરની પાછળ કોઈ બાહ્ય હેતુ છે, પણ બ્રહ્મવાદ સમજાવે છે કે બ્રહ્મ માટે આ કોઈ મજબૂરી કે ફરજ નથી. તો પછી શા માટે? એને કોઈની પાસેથી કશું મેળવવાનું નથી. આ સર્જન તેનો સહેજ સ્વભાવ છે. જેમ કોઈ નાનું બાળક કોઈને દેખાડવા માટે નહીં, પણ માત્ર પોતાના આંતરિક ઉલ્લાસથી એકલું નાચવા લાગે. અરે વાહ! અથવા કોઈ સંગીતકાર માત્ર પોતાના સંતોષ માટે વાંસળી વગાડે. આ સહેજ અભિવ્યક્તિને વેદાંતમાં આનંદ કહેવામાં આવે છે. બ્રહ્મ માત્ર પોતાની જ લીલા ખાતર, પોતાના જ આનંદના પ્રગટીકરણ માટે પોતાનામાંથી આ અનંત વિવિધતાવાળું જગત રચે છે. પણ હવે મારે અહીં સાંભળનારાઓના મનમાં ઉઠતો એક બહુ સ્વાભાવિક અને થોડો કડવો પ્રશ્ન પૂછવો જ પડશે. હા, પૂછો ને. જો આ બધું માત્ર કોઈની દિવ્ય રમત છે, માત્ર આનંદની સહજ અભિવ્યક્તિ છે, તો પછી આ દુનિયામાં આટલું બધું દુઃખ શા માટે છે? આ બહુ મોટો પ્રશ્ન છે. જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ હોસ્પિટલના બિછાને કેન્સરથી પીડાતી હોય, જ્યારે કોઈ બાળક ભૂખે મરતું હોય, અથવા કોઈ દેશ પર બોમ્બ પડતા હોય, હા, ત્યારે તેને જઈને એમ કહેવું કે ભાઈ આ તો બ્રહ્મની લીલા છે, આ તો આનંદ છે, એ ક્રૂરતા નથી લાગતી? શું આપણે માત્ર કોઈની રમતના કઠપુતલી જેવા પાત્રો છીએ જેના દુઃખનું કોઈ મૂલ્ય જ નથી? જુઓ, આ પ્રશ્ન ફિલસૂફીના ઇતિહાસનો સૌથી અઘરો પ્રશ્ન છે, અને શુદ્ધાદ્વૈત વેદાંત તેને નકારવાને બદલે ખૂબ જ ઊંડાણથી તેનો સામનો કરે છે. અચ્છા, કેવી રીતે? બ્રહ્મવાદ એવું નથી કહેતો કે તમારું દુઃખ ખોટું છે. જ્યારે તમે પીડામાં હો છો ત્યારે તે પીડા 100% વાસ્તવિક હોય છે, પરંતુ આનું મિકેનિઝમ સમજવા જેવું છે. હા, સમજાવો પ્લીઝ. વેદાંત કહે છે કે બ્રહ્માંડનો અને દરેક જીવાત્માનો મૂળ સ્વભાવ સચ્ચિદાનંદ છે, એટલે કે સત અસ્તિત્વ, ચિત્ત, ચેતના અને આનંદ. બરાબર, સચ્ચિદાનંદ. હવે વિચારો કે જો કોઈ રમત રમવી હોય તો તેમાં સંઘર્ષ હોવો જરૂરી છે ને? જો બધું જ પહેલેથી સંપૂર્ણ હોય તો રમત જ ના થઈ શકે. હા, રમતમાં જીત હાર તો જોઈએ જ. તેથી બ્રહ્મ જ્યારે જગતનું રૂપ ધારણ કરે છે ત્યારે તે પોતાનામાંથી આનંદના અંશને જાણી જોઈને થોડો ઢાંકી દે છે. આ પ્રક્રિયાને તિરોભાવ અથવા છુપાવવું કહેવાય છે. ઓ, એટલે કે આનંદ છે ખરો, પણ તેને એક પડદા પાછળ સંતાડી દેવામાં આવ્યો છે. બિલકુલ. અને આ જ કારણસર આપણને જગતમાં દુઃખ, અપૂર્ણતા અને સંઘર્ષ દેખાય છે. દુઃખ એ અસ્તિત્વનો અંતિમ સ્વભાવ નથી, પણ તે આ દિવ્ય રમતના નિયમોનો એક ભાગ છે, જેને અજ્ઞાન અથવા અવિદ્યા કહેવાય છે. જ્યારે વ્યક્તિ પોતાના મૂળ સ્વરૂપને, અસ્તિત્વ સાથેના પોતાના એકત્વને ઓળખી લે છે ત્યારે તેનું દુઃખ રાતોરાત ગાયબ નથી થઈ જતું, પણ દુઃખ પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ સાવ બદલાઈ જાય છે. એટલે કે એની જોવાની રીત બદલાઈ જાય છે. હા, તે સમજી જાય છે કે તે માત્ર ભોગ બનનાર પીડિત નથી, પણ આ મહાન અસ્તિત્વનો જ એક હિસ્સો છે. આ જ્ઞાન વ્યક્તિને મુશ્કેલીઓની વચ્ચે પણ આંતરિક સ્થિરતા આપે છે. બહુ સુંદર વાત કહી. પણ જો વાસ્તવિકતા આટલી જટિલ અને બહુપરિમાણીય છે, તો પછી એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે તેને શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકીએ? હા, એ બહુ અઘરું છે. કારણ કે આપણે ભાષાનો ઉપયોગ તો જીવવા માટે, વસ્તુઓ માંગવા માટે કે વ્યવહાર કરવા માટે બનાવ્યો છે. શું આ માનવીય ભાષા બ્રહ્માંડના આવા અનંત રહસ્યોને પકડવા માટે સક્ષમ છે ખરી? ના, અને પુસ્તકનો આ એક અત્યંત રસપ્રદ વિભાગ છે: જ્ઞાન, ભાષા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત. એપિસ્ટિમોલોજી એટલે કે જ્ઞાન મીમાંસાની દૃષ્ટિએ આપણે એવું માની લઈએ છીએ કે જો આપણને કોઈ વસ્તુનું નામ આવડતું હોય તો આપણે એ વસ્તુને સંપૂર્ણ રીતે સમજી લીધી છે. હા, મોટાભાગે આપણે એવું જ માનીએ છીએ. પરંતુ ભાષા એ વાસ્તવિકતા નથી, માત્ર એક લેબલ છે. આ વાત સમજાવવા માટે પુસ્તકમાં પેલા પ્રખ્યાત પોપટનું અત્યંત રમૂજી પણ આંખ ઉગાડનારું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અરે હા, આ ઉદાહરણ તો સાંભળનારાઓને બહુ ગમશે. હું કહું? હા હા, ચોક્કસ કહો. જો, એક માણસ હોય છે જેણે એક પોપટ પાળ્યો હોય છે. તેને ચિંતા હોય છે કે કોઈ બિલાડી આવીને મારા પોપટને ખાઈ જશે. એટલે તે પોપટને ટ્રેનિંગ આપે છે. તે રોજ પોપટને એક વાક્ય શીખવે છે: બિલાડી આવશે, મને પકડશે, પણ હું પકડાઈશ નહીં. હા હા. થોડા જ સમયમાં પોપટ આ વાક્ય બરાબર ગોખી મારે છે.
આખો દિવસ પિંજરામાં બેઠો બેઠો અસ્ખલિત બોલ્યા કરે, બિલાડી આવશે, મને પકડશે, પણ હું પકડાઈશ નહીં. બરાબર. માલિક ખુશ થઈ જાય છે કે વાહ, હવે મારો પોપટ જ્ઞાની થઈ ગયો છે. પણ એક દિવસ પિંજરું ખુલ્લું રહી જાય છે. ખરેખર એક બિલાડી ત્યાં આવે છે. ઓ, બિલાડી ધીમે ધીમે આગળ વધે છે અને પોપટ હજુ પણ એ જ વાક્ય બોલી રહ્યો હોય છે, બિલાડી આવશે, મને પકડશે. અને બિલાડી એ જ વખતે તરાપ મારીને તેનો શિકાર કરી લે છે. બિલકુલ. પોપટ પકડાઈ જાય છે. તો જુઓ, આ વાર્તાનો સાર એ છે કે પોપટ વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ સાચું બોલતો હતો, પણ તે શબ્દો પાછળની વાસ્તવિકતાનો તેને કોઈ જ અનુભવ ન હતો. સાચી વાત છે. માત્ર ગોખણપટ્ટી હતી. હા, શબ્દો ગોખી મારવા અને સત્યનો અનુભવ કરવો, આ બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. પુસ્તકમાં ઓનેમેટોપોઇયા એટલે કે ધ્વન્યાત્મક શબ્દોની પણ ચર્ચા છે. અચ્છા, એ શું છે? એટલે આપણે કૂતરાના અવાજને ભૌ ભૌ કહીએ છીએ કે બિલાડી માટે મ્યાઉ શબ્દ વાપરીએ છીએ. વાસ્તવમાં કૂતરો કોઈ ભૌ ભૌ નથી બોલતો. હા, એ તો આપણે એવું નામ આપ્યું છે. આમાં એક શબ્દમાં ફિટ કરવાનો પ્રયાસ કર્યો છે. અનંત અને નિરાકાર વાસ્તવિકતાને જ્યારે આપણે ભાષાના નાના ડબ્બામાં પૂરવાની કોશિશ કરીએ છીએ ને, ત્યારે મૂળ સત્ય ક્યાંક ખોવાઈ જાય છે. જો હું આને આજના સંદર્ભમાં જોઉં તો આજના ઇન્ફોર્મેશન ઓવરલોડ અને સોશિયલ મીડિયાના જમાનામાં શું આપણે પણ પેલા પોપટ જેવા નથી બની ગયા? બિલકુલ બની ગયા છીએ. લોકો વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મોટા મોટા લેખો વાંચીને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ, સ્ટ્રિંગ થિયરી અથવા અદ્વૈત અને બ્રહ્મ જેવા ભારેખમ શબ્દોનો ઉપયોગ કરતા થઈ ગયા છે. સાચી વાત છે. બૌદ્ધિક ચર્ચાઓમાં આ શબ્દો બોલવામાં બહુ મજા આવે છે, પણ જ્યારે જીવનમાં અસલી બિલાડી આવે છે, એટલે કે કોઈ મોટું સંકટ આવે, હા, એટલે કે જ્યારે કોઈ નોકરી જતી રહે, સંબંધો તૂટી જાય કે કોઈ મોટી નાણાકીય કટોકટી આવે, ત્યારે આ બધા ગોખેલા ભારેખમ શબ્દો કોઈ જ કામમાં નથી આવતા. આપણી પાસે શબ્દોનું જ્ઞાન છે, પણ તેનો કોઈ જીવંત અનુભવ નથી. હા, હું એ જ કહેવા માંગતી હતી. આ જ તો ખરી સમસ્યા છે. જ્યારે જ્ઞાન માત્ર બુદ્ધિ કે ભાષાના સ્તરે સીમિત રહે છે ને, ત્યારે તે એક ભ્રમ પેદા કરે છે કે મને બધું જ આવડે છે. શુદ્ધાદ્વૈત વેદાંત ભારપૂર્વક કહે છે કે વાસ્તવિકતાને માત્ર તર્ક, વાદ વિવાદ કે ભાષાથી ક્યારેય પામી શકાતી નથી. તેના માટે આંતરિક અનુભૂતિ, એક ઊંડા રૂપાંતરણની જરૂર પડે છે. તો પછી આ બધાનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ છે? ભાષાની મર્યાદાઓ અને બ્રહ્માંડના સર્જનની આટલી જટિલ વાતો કર્યા પછી સામાન્ય માણસ વિચારી શકે કે ભાઈ, મારે સવારે ઉઠીને ટ્રાફિકમાં ઓફિસે જવાનું છે, બેંકના EMI ભરવાના છે અને કરિયાણું લાવવાનું છે. હા, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ. બરાબર. મારી આ ભાગદોડ ભરેલી જિંદગીમાં બ્રહ્મવાદ કે કોસ્મોલોજી જાણીને શું ફાયદો? આ બહુ જ પ્રેક્ટિકલ સવાલ છે અને તેનો ખૂબ જ માર્મિક જવાબ બૃહદારણ્યક ઉપનિષદના એક પ્રખ્યાત સંવાદમાં મળે છે. અચ્છા, કયો સંવાદ? ઋષિ યાજ્ઞવલ્ક્ય અને તેમની પત્ની મૈત્રેયી વચ્ચેનો આ સંવાદ પુસ્તકમાં ટાંકવામાં આવ્યો છે. ઋષિ યાજ્ઞવલ્ક્ય જ્યારે વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લેવાનો નિર્ણય કરે છે ને, ત્યારે તેઓ પોતાની બધી જ ભૌતિક સંપત્તિ પોતાની પત્નીઓ વચ્ચે વહેંચવાની વાત કરે છે. ઓકે. ત્યારે મૈત્રેયી સંપત્તિ લેવાને બદલે તેમને એક એવો પ્રશ્ન પૂછે છે જેને આખા ઉપનિષદના કેન્દ્રને વ્યાખ્યાયિત કર્યો છે. તે સંસ્કૃતમાં પૂછે છે, યેના હમ ના મૃતાસ્યામ કિમ અહમ તેન કુર્યામ. આનો અર્થ એમ થાય ને કે જે વસ્તુઓથી હું અમર નહીં બની શકું તેનો હું શું કરીશ? બિલકુલ. એટલે કે જો આખી પૃથ્વીની સંપત્તિ મને મળી જાય તો શું મારા જીવનના મૂળભૂત ભય અને મૃત્યુનો ડર જતો રહેશે? હા, બરાબર, એ જ. અને અહીં ઋષિ સમજાવે છે કે ભૌતિક સંપત્તિથી સુવિધા એટલે કે સુખ મળી શકે, એર કન્ડિશનરથી રૂમ ઠંડો થઈ શકે, સારી કારથી મુસાફરી સરળ બની શકે, અને તમારા પોતાના અસ્તિત્વ વિશેની સમજણ હશે ને, હા, તો શું થશે? તો એ બિલ ભરવાનો તણાવ તમારી શાંતિ નહીં છીનવી શકે. જ્યાં સુધી આપણે આપણી જાતને એક નાનકડો અલગ પડેલા અહંકાર તરીકે જોઈશું, ત્યાં સુધી ભય અને અસુરક્ષા રહેશે. ઓહ, સમજાયું. પણ જ્યારે આપણે સમજીએ છીએ કે આપણે આ અનંત બ્રહ્મનો જ એક અંશ છીએ, ત્યારે આપણું રોજિંદુ જીવન પણ એક અલગ જ પરિપ્રેક્ષ્ય મેળવે છે. આ બહુ જ ડીપ વાત છે અને મેં એ પણ નોંધ્યું છે કે 2016ની આ સંગોષ્ઠી અને પુસ્તકમાં માત્ર વેદાંતની જ વાત નથી, પરંતુ અન્ય દર્શનોને પણ સમાન આદર સાથે જોડવામાં આવ્યા છે. બિલકુલ. આ પુસ્તકની એ જ તો સુંદરતા છે.
તેમાં બૌદ્ધ દર્શનના શૂન્યવાદ અને જૈન દર્શનના અનેકાંતવાદની પણ ઊંડી ચર્ચા છે. અનેકાંતવાદ એટલે? અનેકાંતવાદ એટલે કે સત્ય બહુપક્ષીય છે. જેમ પેલા હાથી અને અંધજનોની વાર્તા છે ને, કોઈને હાથી થાંભલા જેવો લાગે છે તો કોઈને દોરડા જેવો. બધા પોતપોતાની રીતે સાચા હોય છે. બરાબર, બધા પોતાના સ્થાને સાચા છે, પણ કોઈની પાસે સંપૂર્ણ સત્ય નથી. આજે ક્વોન્ટમ ફિઝિક્સ પણ એ જ કહે છે કે પ્રકાશ ક્યારેક તરંગ એટલે કે વેવ તરીકે વર્તે છે તો ક્યારેક કણ એટલે કે પાર્ટિકલ તરીકે. પરિસ્થિતિ મુજબ સત્ય બદલાતું દેખાય છે. હા, આ અલગ અલગ ભારતીય ફિલોસોફીઓ એક જ વિશાળ સત્યને સમજવાના અલગ અલગ દરવાજાઓ છે. આ ખરેખર મગજની નસો ખોલી નાખે તેવી ચર્ચા રહી. ચાલો તો આ ડીપ ડાઇવનો એક ઝડપી સારાંશ કાઢીએ. ચોક્કસ. આજે આપણે શું જોયું? આપણે જોયું કે સ્ટીફન હોકિંગના વૈજ્ઞાનિક મોડેલ્સ અને પ્રાચીન ઋષિઓના દર્શન વચ્ચે એક અદૃશ્ય સેતુ છે. આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ, 4 શક્તિઓનું એકીકરણ અને સર્ગ પ્રતિસર્ગની પ્રક્રિયા સમજ્યા. આપણે એ પણ ચર્ચા કરી કે આ બ્રહ્માંડ કદાચ કોઈ કેઓસ નથી, પણ એક દિવ્ય લીલા કે આનંદની અભિવ્યક્તિ છે. ગોખણપટ્ટી કરતા પોપટના ઉદાહરણથી આપણે ભાષાની મર્યાદાઓ સમજી. બિલકુલ. અને અંતે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીના સંવાદથી ભૌતિક સુખ અને શાશ્વત આનંદ વચ્ચેનો તફાવત જાણ્યો. ગોસ્વામી શ્યામ મનોહરજીનું આ પુસ્તક બ્રહ્મવાદ સાબિત કરે છે કે પ્રાચીન ભારતીય ગ્રંથો માત્ર પૂજાપાઠ કે ધાર્મિક વિધિઓ પૂરતા સીમિત ન હતા. ના, જરાય નહીં. પરંતુ તે અત્યંત ઉચ્ચ કક્ષાના સાયન્ટિફિક અને એક્ઝિસ્ટેન્શિયલ પ્રશ્નોના જવાબો શોધવાની એક સિસ્ટમેટિક પ્રક્રિયા હતી. હું એટલું જ ઉમેરવા માંગીશ કે આ પુસ્તક આપણને એક નવો લેન્સ આપે છે. તે દર્શાવે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એ એકબીજાના દુશ્મન નથી, પણ એક જ પર્વતના શિખર પર પહોંચવા માટે વિરુદ્ધ દિશામાંથી શરૂ થયેલા 2 અલગ અલગ રસ્તાઓ છે. બહુ સરસ વાત કહી તમે. આ સાથે જ આપણે આજની ચર્ચાના અંત તરફ આવી ગયા છીએ. પણ જતા જતા હું સાંભળનારાઓ માટે એક અંતિમ અને વિચારવા મજબૂર કરી દે તેવો પ્રશ્ન છોડવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. આધુનિક વિજ્ઞાન આજે ખુલ્લા મને સ્વીકારે છે કે તેમની પાસે બ્રહ્માંડને સંપૂર્ણ રીતે સમજાવવા માટે હજુ સુધી કોઈ એક ફાઇનલ થિયરી નથી. તેમની પાસે માત્ર અલગ અલગ ગાણિતિક મોડેલ્સ છે. સાચી વાત છે. તો શું એવું બની શકે ખરું કે હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ ઉપનિષદોમાં જે બ્રહ્મનું વર્ણન કર્યું હતું તે કોઈ સાધારણ ધાર્મિક કલ્પના કે કોઈ દેવી દેવતાનું રૂપ ન હોય, પરંતુ આ અનંત, અદૃશ્ય અને જટિલ વાસ્તવિકતાને સમજવા માટેનું એક અત્યંત એડવાન્સ્ડ અને સચોટ સાયન્ટિફિક મોડલ હોય? હા, બહુ ઊંડો પ્રશ્ન છે. જો વિજ્ઞાન અને અધ્યાત્મ કોઈ વિરોધી બાબતો ન હોય, પણ આ એક જ પરમ વાસ્તવિકતાને ડીકોડ કરવાના 2 અલગ અલગ દરવાજા હોય તો? બરાબર છે. જેમ અંદરથી તૂટેલા હાડકાને જોવા માટે આપણે બહારથી ચામડીને નથી જોતા, પણ એક્સરે મશીનનો ઉપયોગ કરીએ છીએ. કદાચ આ પ્રાચીન ગ્રંથો એ જ એક્સરે મશીન છે જે આપણને અસ્તિત્વના મૂળ સુધી જોવાની નવી દ્રષ્ટિ આપે છે. આ વિચાર સાથે ચોક્કસ થોડો સમય વિતાવજો. આવજો. આવજો.